उत्तर प्रदेश के प्रयागराज में कुंभ मेला चल रहा है। कुछ दिन पहले उत्तर प्रदेश के ही 14-15 साल के हिंदू लड़के ने ईमेल किया था मुस्लिम नाम से कि कुंभ मेला उड़ा देंगे। ऐसा ही बनाव गुजरात में भी हुआ है। गुजरात के गांधीधाम से एक विधर्मी ने मुस्लिम नाम से ईमेल किया है कि हम कुंभ मेले को उड़ा देंगे, रेलवे स्टेशन प्रयागराज के उड़ा देंगे, एयरपोर्ट उड़ा देंगे। शहर अहमदाबाद क्राइम ब्रांच ने तपास की, तब गांधीधाम का ये ईमेल करने वाला विधर्मी निकला, जो बाहर से आके गांधीधाम में बसा है। कच्छ की युवा टीम, युवा कोर समिति जो बेहतरीन काम करती है, उसने उसके लिए आज कलेक्टर को आवेदन पत्र दिया था और कहा था कि इसकी इंक्वायरी की जाए, किसके हिसाब से ये ईमेल किया है, कौन ये जो बाहर से आके गांधीधाम में बसा है उसके पीछे है, उसकी सबकी तपास करनी चाहिए। विधर्मियों ने अब ये नया शुरू किया है, मुस्लिम नाम से ईमेल करो, और उनकी विकृति ये होती है कि मुस्लिम को फंसा जाए। लेकिन पुलिस की इसमें बेहतरीन कामगिरी रही। पुलिस ने ढूंढ लिया कि ये विधर्मी ने ईमेल किया है, और इसके साथ कच्छ के मुस्लिम युवा कोर कमेटी की बेहतरीन कामगिरी रही। तुरंत ही उन्होंने कलेक्टर को आवेदन पत्र दिया और मांगनी की है कि इसके पीछे कौन है, उसकी तात्कालिक इंक्वायरी की जाए। मारू नाम इकबाल जज है। हूँ मुस्लिम युवा कोर कमिटी, अखिल कच्छ मुस्लिम युवा कोर कमिटी कन्वीनर छूँ। आज रोज अमे कलेक्टरश्रीने आवेदनपत्र देवा गया था। बनावमां एम छे कि गांधीधामना एक व्यक्तिए सोशल मीडिया पर मुस्लिम नाम धारण करी अने सोशल मीडिया पर प्रयागराज में जो महाकुंभ मेळो चाली रह्यो छे एने बॉम्बथी उड़ाववानी धमकी आपी हती। एनी साथे साथे अल्लाहु अकबर अने बीजो एक देशद्रोहीनो नारो लगाव्यो हतो। तेना बाद पोलीसे तपास करता ए व्यक्ति गांधीधामना एक मुस्लिम युवकने उपाड्यो हतो, जेना बाद पोलीसनी खरेखर काबिलेदाद कामगीरी कहेवाय अमदावादनी, जेमणे सघन तपास करता ए व्यक्ति अरुण जोशी नामनो निकळ्यो अने हिंदू व्यक्ति निकळ्यो। त्यारबाद आ व्यक्तिनी धरपकड़ थई छे। आज अमे कलेक्टरश्रीने रजूआत करवा गया था कि आवा बनाव कच्छमां वारंवार थई रह्या छे। छेल्ला 6 महीनाथी 3 થી 4 बनाव सोशियल मीडिया द्वारा ઝેર પોપવાનું કામ કરી રહ્યા છે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આ લોકોને કોણ છાવરી રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે। તેની સાથે કચ્છમાં અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એકતાથી રહીએ છીએ। એ ક્યાં ને ક્યાં આવા જાતિવાદી માનસિક નફરતી તાકાતોને ક્યાં ને ક્યાં પેટમાં દુખી રહ્યું છે, ત્યારે વારંવાર આવા કૃત્યો કરી રહ્યા છે। ત્યારે ભુજ સાયબર સેલને પણ અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે આ લોકો પર ક્યારે કાર્યવાહી કરશો કે જ્યારે આ લોકોની આઈડી ઉપરથી જ્યારે એવું વિવાદાસ્પદ જ્યારે નીકળી જશે અને મુસ્લિમ સમાજ રોડ રસ્તા ઉપર આવે છે એની વાટ જોઈ રહ્યા છે। ખરેખર મુસ્લિમ સમાજને તંત્ર ઉપર, પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે અને વિશ્વાસ કાયમ રાખવા માટે પોલીસ તંત્રે પણ સામે એવી કાર્યવાહી કરવી પડશે। ત્યારે એવું ન બને કે મુસ્લિમ સમાજનું જે સબરનું જે બાંધ છે એ તૂટી જાય। એના માટે સઘન જે કાર્યવાહી છે એ પોલીસ પ્રશાસન, કચ્છ પોલીસ પ્રશાસનને કરવી જોઈએ, નહીં તો આગળ જતા એવા બનાવો વધી શકે છે। અને અમે તો કહીએ છીએ કે આવા લોકો કોઈ પણ ધર્મના હોય એવા લોકો ઉપર પાસાની કલમો લગાવવામાં આવે, જેથી કરીને આવા જે કૃત્યો છે એ બનતા ઘટી જાય। બે દિવસ પહેલાં ગાંધીધામના કિડાણા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં એક વિધર્મી દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા માટે એક મેસેજ અમદાવાદ રેલવે ઉપર કર્યો હતો, અમદાવાદ રેલવેના અધિકારી ઉપર કર્યો હતો। અને મેસેજમાં લખ્યો હતો કે આ જે કુંભ મેળો ચાલી રહ્યો છે એને અમે બોમ્બથી ઉડાવી દઈશું। પાકિસ્તાન જિંદાબાદના નારા લખ્યા હતા। સાથે સાથે એ દેશદ્રોહીએ એવા પણ લખાણ લખ્યા હતા કે અસ્સલામુ અલૈકુમ, આ તારીખના રોજ અમે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ઉડાવી નાખશું। આવા ગંભીર મેસેજ જ્યારે અમદાવાદ પોલીસને જાતા, અમદાવાદ પોલીસે 2 દિવસ પહેલાં એની ગાંધીધામ ખાતેથી ધરપકડ કરી હતી। અને પછી એની ખબર પડી કે ભાઈ આ જે માણસ છે જેણે મેસેજ કર્યો હતો એ કોઈ મુસ્લિમ નથી, પરંતુ
શું નામ છે એનું હા પ્રવીણ હા અરુણકુમાર દિનેશચંદ્ર જોશી કરીને એક માણસ છે જેને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા બદનામ કરવા માટે આ મેસેજ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આનું પર્દાફાશ કર્યો અને એ પોતે મધ્યપ્રદેશનું છે અને કચ્છમાં રહે છે કિડાણામાં અને આવી માનસિક વિકૃતતા રાખે છે. આ બધો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. ત્યારે આજરોજ અમે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી કલેક્ટર સાહેબને એવી અપીલ કરવામાં આવ્યા છીએ, માંગ કરવા માટે આવ્યા છીએ કે આવા લોકો જે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે કચ્છમાં રહીને આવા લોકોને દેશદ્રોહની કલમો તળે ફરિયાદ થવી જોઈએ અને જે કલમો તળે ફરિયાદ થઈ છે એમાં દેશદ્રોહની કલમનું ઉમેરો કરવો જોઈએ અને સાથે સાથે આ લોકોને અહીંયા કોણ પનાહ આપી રહ્યો છે, કોના ઘરે રહે છે, કોના કહેવાથી અહીંયા આવ્યા છે, કેવી રીતે રહે છે, કેના લોકોના કોન્ટેક્ટમાં છે, બધી ચીજોની તપાસ થવી જોઈએ. કેમ કે બહારાતું લોકો કચ્છમાં આવી અને આવા મેસેજ કરે છે બહુ ચિંતાજનક છે. થોડા દિવસ અગાઉ જ કચ્છના અંદર કોડકી અને ગાંધીધામના 2 શખ્સો દ્વારા અમારા મહાન પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરોધ પણ વાંધાજનક પોસ્ટ કરેલી હતી. ત્યારે પણ અમે આવેદનપત્ર આપી અને પાસા અને તડીપાની માંગણી કરી હતી, પણ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખી અને પાસા કરવામાં હજી સુધી નથી આવી. તો જો તમે આ પાસા અને તડીપાર જેવા કલમો તળે આવી ફરિયાદોમાં કામ નહીં કરો તો આવા બનાવ તો બનવાના જ છે. તો ક્યાંક ને ક્યાંક આ બનાવો પ્રશાસન સામે પણ પ્રશ્નચિહ્ન છે કે તમે જ્યારે કાર્યવાહી નથી કરતા ત્યારે આવા બનાવ બને છે. તો આ બનાવમાં મારી માંગ છે કે ગંભીર થઈ અને પ્રશાસન કામ કરે અને આ માણસ ક્યાંનું છે એ તો ખબર છે, પણ કોને અહીંયા રાખ્યો છે, કોના ઘરમાં રહે છે, કોના સાથે એના કોન્ટેક્ટ છે, આવી માનસિકતા એની કેમ ઊભી થઈ? કેવી રીતે આવી માનસિકતા એમાં આવી કે ભાઈ આટલો મોટો મેસેજ લખી નાખ્યો? આ કોઈ નાની વાત નથી અને એ આ જેમ તેમ નથી થઈ ગયો. આ ટ્રેનિંગ અને કોઈ ગ્રુપે આપ્યો છે અને કઈ ગ્રુપના મિટિંગોમાં જાય છે, આ બધી ચીજોની તપાસ થવી જોઈએ. એટલે મારી પ્રશાસનથી માંગ છે કચ્છ પ્રશાસન પણ આની તપાસ કરે સ્થાનિક જગાથી અને અમદાવાદ પોલીસ પણ આની તપાસ કરે. આ અમારી કોર કમિટી વતી માંગ છે.